એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઇટ ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું ને નાસ્તો પણ કરી લીધો। કામમાં આજ વરસાદ પડ્યો એટલે કાંઈ કરવાનું હતું નહીં, સાફ સફાઈ હતી એ પતાવી દીધી, પછી નાહી ધોઈને પછી બ્લોગ ચાલુ કરીએ એવું છે। આંબામાં પાછું પાણી ભરાઈ ગયું, જો પાણી થઈ ગયું। બપોર થઈ ગયો ને જમવા બેસી ગયા છે। જમવામાં મસ્ત મસ્ત દૂધીનું શાક બનાવ્યું છે, ફ્રીજમાં શાક હતું સાંજનું, બટેકા રીંગણાનું એ છે, અથાણું છે ને મસ્ત મસ્ત મંગાના લાલ મકાઈના રોટલા છે। એવું બધું જમવાનું છે મિત્રો। તો હાલો મિત્રો, આપણે બધા હવે જમી લઈએ અને બધા ચાલો જમવા। દેખસા કાંઈ કહે છે। હાય મિત્રો, ખાતી હતી સફાઈ કરી અને ઊંઘ થઈ ખાલી। બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર। હું તો ક્યારના થોડુંક નાસ્તો કરી હવારમાં, પછી બાકી હતા તો એ ખાઈ તો રાંધું, પછી જમી લીધું, જમીને બધું સફાઈ કરવા દે। હું તો ખાધા વગરના કામ કરતા હતા અને હમણાં આવીને ખાઈ છે મિત્રો। તો હાલો બધા જમવા। હવે સાંજ થવા આવી છે, લગભગ 6 વાગી ગયા છે ને છેક 6 વાગે બ્લોગ ચાલુ કર્યો, કેમ કે જો મહેમાન આવ્યા ને, બહુ બધા મહેમાન આવ્યા હતા શેઠને લોકો, એટલે મારાથી કંઈ વિડીયો એટલો બધો શૂટ કરી શકાયો એમ નથી, એવું થયું। આ બાજુ છે ને અમે એવો પ્લાન કરી નાખ્યો, જો માટલું હતું ને એને હું કાપી નાખ્યું કા, અને આમાં હું તારે કરવું છે? મારે કઈ કરવું નથી, અમારે સીતાની પૂર પાટો રોકવો છે એટલે કરવા છે। દાને કાપી નાખી માટલું, પછી છે ને માટી લાવી અંદર ભરી દીધી। જો મૂકવાનું માટી ભરી દીધી છે આ ગાડી આમાં। મૂકવાની છે। હવે આ જે છે ને આ ગાડી 178 મર્સિડીઝ એમાં મૂકવાનું છે। ઘરે પછી લઈ જઈને કુંવર પાટો અંદર નાખી દે છે, કંઈક કામમાં આવે। એટલે અહીંયા માટલું પડેલું હતું મિત્રો, તો એ જોઈ ગઈ, તો મને કહે છે નાને અહીંથી કાપી નાખ અને આમાં મને માટી ભરીને આપતું, અને કુંવર પાટું રોકવો છે એમ કીધું। મેં કીધું ભલે કાપી નાખ્યું, આપણે ઉનાળામાં પાણી પીતા ને એ જ માટલું છે, આવતા વર્ષે પાછા બીજું લઈ આવશું, બરાબર મિત્રો। ને અહીંયા જો દક્ષા આવે છે ને બધું કામ જ કર્યા કરે, નવું નહીં નાખો ને એમ, બસ એટલી બહુ થઈ બેસી જાય પાણી પાસે, ગઈ। એ બેસી જાય તોય એટલું તો કરી શકે ને, પછી ક્યાં માટી લેવા જાય? એ બદલી સિટીમાં મળી જાય, અહીંયા આવે જ નહીં કોઈ દિવસ। વાડી આવીને લઈ જાય, બીજું ક્યાં માટી જડે? કાંઈ નહીં જડે, પથ્થર શું મળે? હા એ વાત સાચી, તો ખેતર થોડા આવવા જોઈએ, બરાબર મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયો છેક સુધી જોતા રહેજો, મજા આવશે મિત્રો, બરાબર। આજનો વિડીયો કેવો લાગ્યો એક કમેન્ટમાં જણાવજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ આપણે નેક્સ્ટ વિડીયો, બાય બાય।